જૂનાગઢમાં અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી। રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકીનું ઘર તોડી પાડવામાં આવ્યું છે। ખાડિયા વિસ્તારમાં ગેરકાયદે દબાણ કર્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। જૂનાગઢમાં અસામાજિક તત્વોના ઘર ઉપર પણ જે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। જૂનાગઢના જે કુખ્યાત શખ્સ કહી શકાય તે જવા સોલંકીના ઘરે જે છે તેને બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે। રાજુ સોલંકી જે છે તેનો ભાઈ છે જવા સોલંકી, તેની સામે અનેક ગુનાઓ છે પોલીસ ચોપડે નોંધાયા છે। આજે સવારે તેમની ઘરે જઈને પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા છે તે ઓપરેશન ડિમોલિશન કરાયું હતું। તેની જે ગેરકાયદેસર દબાણો કરાયા હતા તેને હાથ ધરવામાં આવ્યા। જોઈ શકો છો અત્યારના કે જે રીતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જે બુલડોઝર ફરી વળ્યું છે તેને લઈને જે જગ્યાઓ જે દબાણ કર્યું છે તેને ખુલ્લી કરી દેવામાં આવી છે અને અનેક જે ગુનાઓમાં સંડોવાયેલા છે તે જવા સોલંકી ને જગ્યા ઉપર જે દબાણ કર્યું છે તમામ દબાણને દૂર કરી દેવામાં આવ્યું છે અને જગ્યાઓ ખાલી કરી દેવામાં આવી છે। કેતન સંદેશ જૂનાગઢ।